જસ રૂપ તણો આવે છે ને વલ્ભાખ્યાનમાં, ગાયજી વાસર નિર્વાહ એમ કરે સખી, સાયં કાલે પેખેજી. સંધ્યા આરતી વખતે પ્રભુના દર્શન થાય, પણ એટલો સમય શું કરે? તો એ ગુણગાન કરીને પોતાનો આ સમય વ્યતીત કરતી હતી. નામ રત્નાખ્ય સ્તોત્ર એ પ્રભુના દિવ્ય નામ પણ કેવા છે? રત્ન જેવા છે. જેમ રત્નો પણ અમૂલ્ય હોય, એવી રીતે આપના નામ પણ અમૂલ્ય છે. અને આ રત્નો જ્યારે કોઈને ગ્રહ નડતર વગેરે થાય, ત્યારે પણ આ જ્યોતિષો કહે કે આ રત્ન પહેરવાથી આ ફાયદો થાય, આ રત્ન પહેરવાથી આ ફાયદો થાય. એવી જ રીતે આપના નામ પણ રત્નરૂપી છે અને દૈવી જીવો માટે સર્વથી ઉપયોગી છે. અને ભાવ અને શ્રદ્ધાથી જે કોઈ પણ આ નામોનું ઉચ્ચારણ કરે છે, અને સર્વનું કલ્યાણ કરાવનાર હોય, તો આ નામ છે. જેમ સર્વોત્તમજીને શું કહેવાયું? સર્વોત્તમ, સર્વથી ઉત્તમ છે આપના નામ. અને એવી જ રીતે અહીં ગુસાઈજીના નામ પણ કેવા છે? રત્નરૂપ છે. મહાપ્રભુજીના મુખ્ય 3 નામ આપ્યા: આનંદ, પરમાનંદ અને કૃષ્ણાસ્ય. એવી જ રીતે નામ રત્નાખ્યમાં પણ શ્રી રઘુનાથજીએ મુખ્ય 3 નામ આપ્યા: શ્રી વિઠ્ઠલ, કૃપા સિંધુ અને ભક્ત વશ્ય. જેમ આનંદ, પરમાનંદ અને કૃષ્ણાસ્યના 35 નામ ભેગા મળીને 108 નામ થાય, એવી જ રીતે અહીં પણ ગુસાઈજીના 108 નામ. આ 3 ના જ 35 છે. જે વસુદેવ કિએ પૂરણ તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય પણ અલૌકિક છે. વસુદેવજીએ તો તપસ્યા કરી હતી કે પ્રભુ આપના જેવો પુત્ર થાય. ભગવાને કહ્યું કે મારા જેવો તો કોઈ બીજો છે જ નહીં, હું જ તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. અને જ્યારે શ્રી વલ્લભ અવતાર થયું, ગુસાઈજીનું અવતાર ધારણ કર્યું જ્યારે, ત્યારે એવી કોઈ પણ સાધના કે તપસ્યા કરી નથી. સ્વયં પ્રભુ પોતે સામે ચાલીને પધાર્યા છે. અમને તો ઈચ્છા એ છે કે હું નંદન, તમે તાત. જે ગોપાલ હુતે ગોકુલ में, તે અબ આન બસે નિજ ગેહ. વેદોના મંત્રો હતા, ઋચાઓ હતી. મંત્રો તો બધા ગોપો બન્યા અને ઋચાઓ બધી ગોપીઓ બની. જ્યારે કલિકાલમાં ફરી એ ગોપો અને ગોપીઓ એ ફરી મંત્રો બન્યા, ફરી ઋચાઓ બન્યા અને શ્રી ગોસાઈજી એમનો ઉદ્ધાર કર્યો. કારણ કે જ્યારે ભાગવત વગેરે ગ્રંથો આ બધા અપ્રકટ હતા,
પણ હવે એ ગૂઢાર્થને પ્રકટ કોણ કરે? ત્યારે શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ થયો, શ્રી ગુસાઈજીનો પ્રાદુર્ભાવ થયો. અને એ વખતે જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે શુકદેવજીને પણ વધારે આનંદ થયો. ત્રીજા આખ્યાનમાં આવે છે કે શુકદેવજી પણ પ્રસન્ન થયા કે ગિરધર હવે મારું ભાગવત નિરખશે. એ પણ આનંદમાં આવી ગયા. આપનું આ પ્રાકટ્ય અલૌકિક છે. આપના પંચમલાલજી શ્રી રઘુનાથજીએ આ દિવ્ય ગ્રંથ પ્રકટ કર્યો. સારણ કરો. શ્રી વલ્લભનું પ્રાકટ્ય એ ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ છે. ગુસાઈજીનું પ્રાકટ્ય એ જ મુખારવિંદ પર ધરેલી વેણુનું સ્વરૂપ છે. અને વેણુમાં 7 છિદ્ર છે, 7 સ્વર છે. અને એ જ આપના 7 લાલજી છે. પદ્મનાભદાસજી પણ ખૂબ સુંદર ગાન કરે છે. ऐसी बंसी बाजी बन, ऐसी बंसी बाजी बन, घन में व्याप रही ध्वनि, घन में व्याप रही ध्वनि. વૃંદાવનમાં ઠાકોરજી લલિત ત્રિભંગી બન્યા. અધરો ઉપર વેણું ધરી એસી બંસી બાજી બન, અને એ વનમાં જે વેણું વાગી એની ધ્વનિ આખા જ બ્રજમંડલમાં ફેલાઈ ગઈ. જે મહામુનિઓ પ્રભુનું ધ્યાન ધરતા ધરતા થાકી ગયા પણ એ સમાધિ લાગે જ નહીં. પણ આજે સમાધિ એમની લાગી ગઈ. ક્યારે? કે જ્યારે એ વેણુનો નાદ થયો ત્યારે. ગિરિરાજજી મોહિત થયા, યમુનાજી મોહિત થયા, પક્ષીઓ પણ મોહિત થયા, ઋષિ મુનિઓ પણ મોહિત થયા. ભાયો બ્રહ્મનાદ, ભાયો બ્રહ્મનાદ, ઉઠત અલાદ જહાં તહાં, ઉઠત અલાદ જહાં તહાં, બ્રજ ઘોષ રત્ન વૃંદ
उठत आह्लाद जहां तहां। ब्रज घोष એટલે કે વ્રજની નારીઓ, ब्रज घोष નગરો એટલે કે બધા જ સ્થાનો, રત્ન વૃંદ ગોપિકાઓ એ બધા કેવા થયા? રાગી, પ્રભુના અનુરાગી બની ગયા। રાસ આદિ અનેક લીલા, રાસ આદિ અનેક લીલા, રસ ભાવ પૂરિત મૂરતિ, રસ ભાવ પૂરિત મૂરતિ, મુખારવિંદ છબિ ધરે, મુખારવિંદ છબિ ધરે, વિરહ અગ્નિ જાગી, વિરહ અગ્નિ જાગી, તબ વેણુનાદ દ્વાર, અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર, તબ વેણુનાદ દ્વાર, અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર, પદ્મનાભ દૈવોદ્ધાર, પદ્મનાભ દૈવોદ્ધાર, અર્થ ત્યાગી, અર્થ ત્યાગી, ऐसी बंसी बाजी बन, ऐसी बंसी बाजी बन, घन में व्याप रही ध्वनि, घन में व्याप रही ध्वनि, महामुनीन की समाधि लागी, ऐसी बंसी बाजी बन। એ જ રાસ લીલા વગેરે લીલાઓને પ્રકટ કરવા માટે રાસ આદિ અનેક લીલા, રસ ભાવ પૂરિત મૂર્તિ, મુખારવિંદ છબી ધરે, એ જ લીલાઓને પ્રકટ કરવા માટે પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ કરાવ્યો। તબ વેણુનાદ દ્વાર, એ વખતે પ્રભુએ એ ગોપિકાઓને વેણુનાદથી પોતાના તરફ ખેંચ્યા હતા, જ્યારે અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ કુમાર, એ શ્રી મહાપ્રભુજીએ ગુસાઈનજીએ શેનાથી ખેંચ્યા? પોતાના વચનામૃતોથી ખેંચ્યા છે। વચન રૂપી વેણુનાદ જ્યારે આપે કર્યું અને આપના વચનોથી, વચનામૃતથી પ્રેરાઈને દોડતા દૈવી જીવો આવ્યા છે। આપને ક્યાંય પણ દોડવું ન પડ્યું, એ બધા ખેંચાઈને સન્મુખ આવ્યા। વિખરાયેલા રત્નો હતા અને આ દૈવી જીવો કોઈ પણ અપરાધના કારણે વિખૂટા પડી ગયા હતા, વેરાઈ ગયા હતા, અને એ રત્નોને એકત્રિત કરવા માટે શ્રી વલ્લભ અવતાર લઈને પધાર્યા અને ગોસાઈનજીનો પ્રાદુર્ભાવ થયો। શ્રી ગોકુલનાથજી મધુરાષ્ટકની ટીકાના મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે જેમનું પ્રાકટ્ય કેવલ નિજ જનોના તાપાત્મક ભાવોમાંથી થયું છે। શું આજ્ઞા કરે છે? જેમનું પ્રાકટ્ય કેવલ
નિજ જનોના તાપાત્મક ભાવોમાંથી થયું છે, એવા ભગવન મુખારવિંદ વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભાધીશનો જય હો. એ જ રાસ લીલૈક તાત્પર્ય શ્રી વલ્લભાધીશનો સુયશ ત્રણેય ભુવનમાં ફેલાયો. જેમ વલ્લભાખ્યાનમાં કહ્યું, દિગ્વિજય 10 દિશાએ કીધો, પરિક્રમાને વ્યાજ. આપનો સુયશ ત્રણેય લોકમાં ફેલાયો છે. અર્થાત એ રાસના ત્રણેય સ્થળોમાં ફેલાયો. ત્રિવિધ સ્થાન છે રાસના. એક તો ગિરિરાજજી છે, એક યમુનાજી છે અને એક વૃંદાવન છે. ગિરિરાજજી અર્થાત ગિરિરાજજીની તરેટીમાં ચંદ્ર સરોવર છે. એ આપનું રાસ એ સ્થાન લીલા છે, સ્થળ લીલા. જ્યારે શ્રીમદ ગોકુલ એ યમુનાજી છે, એ જલ લીલા. જ્યારે વૃંદાવન એ ઉપવન લીલા છે. એ ત્રણેય સ્થાને આપનો સુયશ પ્રસર્યો છે. સારસ્વત કલ્પમાં નંદરાયજીને ત્યાં ઠાકુરજીના પ્રાકટ્યનો આનંદ બ્રજ ભક્તોના હૃદયમાં તત્ક્ષણ થયો અને એ જ વખતે આ બ્રજજનો પોતાના આત્માને વિભૂષિત કરીને અને પધાર્યા છે. એમ નંદ મહોત્સવના 18 શ્લોકમાં આવે છે કે ગોપીઓએ આત્માનો શૃંગાર કર્યો. એની સુબોધનીજી ખૂબ સુંદર છે. નંદરાયજીને ત્યાં પધાર્યા એવી રીતે દેવલોક કે જ્યાંથી વલ્લભ પધાર્યા હતા એવા નિત્ય લીલા સ્થાન ગોલોકમાં સ્વામીજીના મુખચંદ્ર રૂપ શ્રી વલ્લભના પ્રાગટ્યનો આનંદ એ દૈવી જીવોના આદિ દૈવિક સ્વરૂપ ગોપીજનોમાં પ્રસરી ગયો. મૂળ લીલામાં પણ આપના ભૂતલ પરના પ્રાગટ્યનો મહામહોત્સવ એ ખૂબ આનંદથી ઉજવાયો હતો. એ આપણે જોઈએ છીએ કે ચંપારણમાં જ્યારે વલ્લભનો પ્રાદુર્ભાવ થયો એ જ સારસ્વત કલ્પની લીલા પ્રગટ થઈ. ચરણાટમાં આપણે જોઈશું નંદ મહોત્સવ ઉજવવાનો છે ગુસાઈનજીનો. એ વખતે પણ સારસ્વત કલ્પની લીલા પ્રગટ થઈ. શ્રી વલ્લભના 3 સ્વરૂપ છે અને આ ત્રણેય સ્વરૂપથી આપે જીવોનો ઉદ્ધાર કર્યો છે. એક છે આદિ ભૌતિક સ્વરૂપ કે આચાર્ય સ્વરૂપથી પ્રગટ થઈને આપે ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો છે. આ આપનું આદિ ભૌતિક સ્વરૂપ છે. જ્યારે આધ્યાત્મિક સ્વરૂપથી કઈ રીતે તો કહે છે સુબોધનીજી 16 ગ્રંથ વગેરે પ્રગટ કરીને આપે આધ્યાત્મિક રૂપથી વાણી દ્વારા દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે આધિદૈવિક સ્વરૂપ કહ્યું કે સ્વરૂપથી સ્વામીજીના ભાવરૂપ વિપ્રયોગનો અનુભવ કર્યો છે. સ્વયં આચાર્ય હોવા છતાં ગોપીજનોના પ્રિય સ્વામીના સ્વામીની રૂપ બન્યા છે આપ. આ આપનું આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી વલ્લભનું સ્વરૂપ તૃતીયાત્મક છે. આનંદ, પરમાનંદ અને કૃષ્ણાસ્ય સ્વરૂપ છે.
જેમ આપનું સ્વરૂપ સ્વામિનીજીનું છે, એવી જ રીતે ગુસાઈજીનું સ્વરૂપ ચંદ્રાવલીજીનું છે. આપનું સ્વરૂપ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે, જ્યારે ગુસાઈજીનું સ્વરૂપ સંયોગાત્મક છે. અને વિપ્રયોગમાં વિરહિણી સ્ત્રી કેવી રીતે ખુલ્લા કેશ રાખીને સાદાઈથી રહે, એવી રીતે વલ્લભના ચિત્રજીના જ્યારે પણ દર્શન કરો અને એ જ વિપ્રયોગમાં ખુલ્લા કેશ ધારણ કર્યા હોય, ક્યારે અંબોડો વાર્યો હોય અને શ્વેત ધોતી ઉપરણા, એમ વિપ્રયોગાત્મક સ્વરૂપથી. જ્યારે ગોસાઈજીનું સ્વરૂપ સંયોગાત્મક છે. અને જેમ સૌભાગ્યવતી સ્ત્રી સજી ધજીને અલંકારથી સુસજ્જિત કેસરી વસ્ત્ર ધર્યા હોય, એવી જ રીતે ગોસાઈજી પણ કેસરી ધોતી ઉપરણા સુંદર શૃંગાર ધર્યા હોય, એવું સંયોગાત્મક આપનું સ્વરૂપ છે. અને એ જ પ્રભુએ પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને પ્રગટ કર્યા. અને એ જ મુખારવિંદના અધરો પર ધરેલી વેણુ સ્વરૂપે ગુસાઈજીનો પ્રાદુર્ભાવ થયો. અને એ જ વેણુના 7 સ્વર, એ જ આપના 7 લાલજી છે. પદ્મનાભદાસજીએ મધુર બ્રજદેશ બસ મધુર કીનો, એ પદમાં આ વાતનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મધુર બ્રજદેશ વશ મધુર કીનો નથી. ઘણા લોકો એમ ગાય, મધુર બ્રજદેશ વશ મધુર કીનો. વશ નહીં, બસ. બ્રજભૂમિ તો પહેલેથી મધુર હતી જ, પણ આપે ત્યાં બિરાજીને ફરીથી એને મધુરાતી મધુર કરી દીધી. એ તો મધુર હતી જ પહેલેથી જ બ્રજભૂમિ, પણ મધુર બ્રજદેશ બસ ત્યાં વાસ કરીને અને આપે એને વધારે મધુરાતી મધુર બનાવે. મધુર ગિરિધરન આદિ સપ્ત તનુ વેણુનાદ, સપ્ત રંધ્રન મધુર રૂપ લીનો. એમ પદ્મનાભદાસજી કહે છે કે એ જ ઠાકુરજીની વેણુના સપ્ત રંધ્રે આ 7 લાલજી રૂપે અવતાર ધારણ કર્યો. અને એમાંથી પણ ગિરધરજી એ ધર્મી સ્વરૂપ, અને આ બાકીના 6 લાલજી એ ષડગુણનું પ્રતીક છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. રઘુનાથજી એ પંચમ લાલજી, અને એ પંચમ લાલજીનો ઉત્સવ કારતક સુદ 12ના દિવસે. ગિરધરજીનો પણ ઉત્સવ એ જ દિવસે, અને રઘુનાથજીનો પણ ઉત્સવ એ જ દિવસે. સંવત 1611માં જો જે પણ ગ્રંથનું રસપાન કરીએ, પહેલા એ ગ્રંથના કર્તા વિશે જાણવું બહુ જરૂરી છે. જ્યારે એમનું ચરિત્ર આપણે શ્રવણ કરેલું હોય, ત્યારે જ એમના દ્વારા રચિત ગ્રંથમાં રુચિ ઉત્પન્ન થાય છે. માટે પહેલા ભણતા ત્યારે પણ જે પાઠની ચોપડીઓ આવતી ગુજરાતી ને, તો જેનો પાઠ કે કાવ્ય હોય, પહેલા એના કવિનો પરિચય આપતા. તો
તો આ ગ્રંથના રચયિતા કોણ છે? શ્રી રઘુનાથજી. અને અડેલમાં આપનું પ્રાકટ્ય થયું. સંવત 1611 કારતક શુક્લ પક્ષ દ્વાદશીની તિથિ. જ્યારે આ રઘુનાથજી નું પ્રાગટ્ય થયું, આપને રામચંદ્રજીનું સ્વરૂપ માનવામાં આવ્યું. આ રઘુનાથજીનો નિત્યનો નિયમ કે સવારે ઉઠે નહીં કે પહેલી આંખો ક્યારે ખોલવી? જ્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરવું ત્યારે જ આંખો ખુલે, એની પહેલા નહીં. આંખો મીચીને જ્યાં ગુસાઈજી બિરાજતા હોય ત્યાં પધારે આપ. સેવક હોય, ખવાસ હોય, હસ્ત પકડીને લઈ જાય. અને એક દિવસે આ કોઈ સેવક ન મળ્યો કે અન્ય કાર્યમાં અટવાયેલા હતા. અને જેમ શૈયા પરથી આપ ઠાડા થયા, આંખો મીચીને ગુસાઈજી બિરાજે છે ત્યાં પધાર્યા કે પહેલી આંખો ત્યારે જ ખુલે જ્યારે અમારા પિતૃચરણના દર્શન કરીએ. અને આપને ઠોકર લાગી, શ્રમ પડ્યું આપના શ્રીઅંગને. ગુસાઈજીએ જાણ્યું કે આ તો બહુ કઠોર વચન કહેવાય, એટલે કે દ્રઢ પ્રતિજ્ઞા કહેવાય. આ તો હવે કોઈ વ્યવસ્થા કરી આપું. અને ત્યારે આપે પોતે જ સ્વહસ્તે પોતાના ચિત્રજી રચ્યું અને એ રઘુનાથજીને પધરાવી આપ્યું. અને ઉઠતા જ પહેલા એમના દર્શન કરે અને પછી પોતાના નયનોને ખોલે. જેમ ગિરધરજીનું ઘરનું નામ ગોવર્ધન હતું, ગોવિંદરાયજીને રાજાજી કહેતા, બાલકૃષ્ણલાલજીને રાજીવ લોચન કહેતા, ગોકુલનાથજીને વલ્લભ કહેતા, એવી જ રીતે રઘુનાથજીને રામચંદ્રજી કહેતા. અને રામચંદ્રજી ના વિવાહ કોની સાથે થયા હતા? જાનકીજી સાથે. તો આપના વહુજીનું નામ પણ જાનકી વહુજી હતું. જેમ ગિરધરજીના વહુજીનું નામ ભામિની વહુજી, બાલકૃષ્ણલાલજીના વહુજીનું નામ કમલા વહુજી, ગોકુલનાથજીના વહુજી પાર્વતી વહુજી, આપના વહુજી કોણ હતા? જાનકી વહુજી. અને એ જ રામચંદ્ર સ્વરૂપના દર્શન સાક્ષાત કરાવ્યા છે, જેથી કોઈને સંદેહ ન થાય. કોને કરાવ્યા? તુલસીદાસજીને. જ્યારે નંદદાસજી અટવાઈ ગયા હતા રામચંદ્રજીને ભજવા અને બીજી યાત્રામાં, અને રામના ઉપાસક મટીને કૃષ્ણના થઈ ગયા. ક્યાં ગયો મારો ભાઈ શોધવા માટે તુલસીદાસજી નીકળ્યા ત્યાંથી. અનેક પત્રો લખ્યા કે આવી જાતું. નંદદાસજીએ પત્રનો ઉત્તર જો કવિ હોય એ પોતાની કવિતાની ભાષામાં જ એનો ઉત્તર આપે. કોઈ વિદ્વાન હોય તો એની વિદ્વત ભાષામાં એનો ઉત્તર આપે. એવી રીતે એમણે જે દોહાઓમાં પત્ર લખ્યા અને નંદદાસજી એના ઉત્તર કીર્તન રૂપે લખીને મોકલ્યા. અરે તું રામનો ઉપાસક થઈને ત્યાં કેમ ગયો?
ત્યારે કહેવા માંડ્યા, કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રી આલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભૈરી. કૃષ્ણ નામ જ્યારથી શ્રવણ કર્યું, જેમ ગોપીજનોનું ભવન ભૂલાઈ ગયું, બાવરી બની ગઈ, એવી દશા નંદદાસજી લખે છે. જેતેક નેમ ધર્મ કિનેરી મેં બહુવિધ, અંગ અંગ ભઈ હું તો શ્રવણ મયરી. नंददास जाके नाम श्रवण सुने, यह गति माधुरी मूरत कैंधो कैसी दईरी. कृष्ण नाम जबते श्रवण सुने. जो અહીં પણ એમણે નામનો મહિમા બતાવ્યો. એ નામ જ એવા છે દિવ્ય કે સુધ બુદ્ધ ભૂલાવી દે છે. અરે તને જો ગિરી રૂચે તો આવી જા અહીં, કાંતાનાથજી છે. પર્વત રૂચે તો, વન રૂચે તો આ દંડકારણ્ય છે. નદી રૂચે તો આ યમુના, આ સરયુ છે. અને એમણે લખ્યું, નહીં, અહીં વન તો મારું વૃંદાવન છે, પર્વત તો આ ગિરિરાજજી છે. તો આ રીતે મારે ત્યાં આવું જ નથી. શોધતા શોધતા પધાર્યા. અને તુલસીદાસજીનો નિયમ હતો કે રામચંદ્રજીની સિવાય બીજા કોઈની આગળ મસ્તક નહીં નમે. નંદદાસજીએ પણ કહ્યું, શ્રીજી બાવાને વિનંતી કરી, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લેઓ હાથ. અને શ્રીજી બાવાએ સ્વયં એક ભક્તની ટેક રાખવા માટે, નંદદાસજીના વચનોને સિદ્ધ કરવા માટે, અને આપે રામચંદ્રજી સ્વરૂપે દર્શન આપ્યા હતા શ્રીજી બાવાએ. અને એ વખતે નંદદાસજી કહેવા માંડ્યા, કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિન કો સાથ, अपने जन के कारणे कृष्ण भये रघुनाथ. આ બાજુ ગુસાઈનજી પાસે આવ્યા અને એ જ વખતે રઘુનાથજીના નવા વિવાહ થયા હતા. અને આપ યુગલ સ્વરૂપથી બેઠકમાં બિરાજ્યા હતા. અને ગુસાઈનજીએ કહ્યું કે જાઓ, ત્યાં તમે દર્શન કરીને આવો. અને જ્યાં રઘુનાથજી જાનકી બહુજી સાથે બિરાજ્યા હતા, ત્યાં તુલસીદાસજી ગયા. સાક્ષાત રામચંદ્રજી અને સીતાજી રૂપે દર્શન થયા અને ત્યાં ઢળી પડ્યા. આ રીતે આપનું આ રામચંદ્રજી સ્વરૂપ છે. જ્યારે આ આપના માથે જે સ્વરૂપ બિરાજ્યા, એ ગોકુલ ચંદ્રમાજી, જે આજે કામવનમાં બિરાજે છે. આ ગોકુલ ચંદ્રમાજી પેલી મહાવનની ક્ષત્રાણીને પ્રાપ્ત થયા હતા. અને મહાપ્રભુજીએ આ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવી આપ્યા. એક દિવસ નારાયણદાસ બ્રહ્મચારી જ્યારે ગોકુલ ચંદ્રમાજીની મંગલા કરી ચૂક્યા, શૃંગાર ધારણ કરાવીને જ્યારે આપ દર્પણ દેખાડવા ગયા, અને એ વખતે આપના મુખચંદ્રની છટા એવી દિવ્ય હતી, અને એ જોઈને નારાયણદાસ બ્રહ્મચારી કહેવા માંડ્યા, महाराज ये घटा कहां पे जाके बरसेगी. અને એ વખતે ગોકુલ ચંદ્રમાજીએ સુંદર હાસ્ય કર્યું અને કહ્યું કે ये घटा तो रघुनाथजी पे बरसेगी, કે હું રઘુનાથજીના માથે બિરાજીશ, પંચમલાલજીના માથે. આના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુ ખૂબ સુંદર આજ્ઞા કરે છે કે રઘુનાથજીનું પ્રાકટ્ય
એ રાધા સહચરીજીનું છે. અને આ રાધા સહચરીને દંડકારણ્યનું વરદાન પ્રાપ્ત થયેલું છે કે આ અવતારમાં તો હું એક પત્ની વ્રતા છું, પણ કૃષ્ણ અવતારમાં તમારો અંગીકાર કરીશ અને એ તમારું મનોરથ વ્રજમાં જઈને પૂર્ણ થશે. અને એ સર્વના મનને હરે એ રામ છે. તેથી રઘુનાથજી પણ પરમ સુંદર એ રાધા સહચરી રૂપ છે. અને એવા જ પરમ સુંદર ગોકુલચંદ્રમાજી. અને નારાયણદાસ આ રાધા સહચરીજીની સખી છે. આ નારાયણદાસ બ્રહ્મચારી, એમનું નામ મધુરેક્ષણા છે લીલામાં. અને માટે આ રાધા સહચરીજી ની સખી મધુરેક્ષણા એના માથે પૂર્વમાં બિરાજ્યા અને ત્યારબાદ આ રામચંદ્રજીના માથે બિરાજ્યા, રઘુનાથજીના માથે. એક દિવસે જ્યારે નિત્યક્રમ પ્રમાણે ગુસાઈજી શ્રીજીના શૃંગાર ધરાવી રહ્યા હતા અને અચાનક આપે કહ્યું, પ્રસિદ્ધ પ્રસંગ છે, બધાને યાદ છે, મંજુ શ્યામ આનય, કે શૃંગારની પેટી લાવો. સંસ્કૃતમાં પહેલા ઉચ્ચારતા. અને એ વખતે રઘુનાથજી સૌથી નાના હતા. હજી તો યદુનાથજીનું એમનું પ્રાગટ્ય પણ નહોતું થયું, એકદમ નાના હતા. અને નાનું બાળક કહેતાની સાથે દોડે પહેલા, અને એવી જ રીતે આ રઘુનાથજી પણ દોડ્યા. અને એ શૈયાજ મંદિરમાં તોશાખાનું હતું અને એ તોશાખાનામાં પધારી તો ગયા, પણ આટલા નાનકડા બાળક રઘુનાથજી મંજુષા માને એટલે શું એ ખબર નહીં કે એકવાર દોડીને તો હું આવી ગયો અને ખાલી હાથે જઈશ તો મારા મોટા જે મારાથી 4 ભાઈઓ છે એ મારી હાંસી ઉડાવશે કે ખબર નથી તો દોડ્યો કેમ. અને એમને વિરહ થયો. અને એ જ સમયે જો જ્યારે પણ વિરહ થાય છે અત્યંત, ત્યારે સન્મુખ વલ્લભ પ્રગટ થાય છે, ઠાકોરજી પ્રગટ થાય છે. માટે વિરહને આપણે ત્યાં પરમ ફલ ગણ્યું. સંયોગ અવસ્થા કરતા વિપ્રયોગ અવસ્થાનું સ્થાન આપણે ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુએ શ્રેષ્ઠ ગણ્યું. કેમ? કારણ કે સંયોગ અવસ્થામાં તો જે સન્મુખ જે લીલા ચાલી રહી છે માત્ર એ જ દેખાય, પણ વિપ્રયોગમાં જે પણ લીલાઓ પૂર્વે કરેલી હોય એ બધી જ એનું લીલાઓનું સ્મરણ થાય છે. માટે સંયોગ કરતા વિપ્રયોગ અવસ્થા શ્રેષ્ઠ છે. એટલા માટે તો પ્રભુ જ્યારે ગોપીઓને મદ આવ્યું ને અંતર ધ્યાન થયા અને એ જ વિપ્રયોગ અવસ્થામાં ગોપીજનો પોતાને કૃષ્ણ રૂપ માનવા માંડી. પ્રસંગ પ્રસિદ્ધ છે કે ઠાકોરજીએ જે લીલા કરી એ બધી લીલાઓ પોતે કૃષ્ણ માનીને ત્યાં કરવા માંડી. અને એ વિરહ જ્યારે ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચ્યું અને તાસામ આવીર ભુચ્છોરિ સ્મયમાન મુખાંબુજ, ઠાકોરજી સાક્ષાત મન્મથ સ્વરૂપથી પ્રગટ થયા. અને એવી જ રીતે જ્યારે એમને વિરહ થયો, જેમ ગુસાઈનજીને શ્રી મહાપ્રભુજીનો વિરહ થયો હતો જ્યારે આપે આસુર વ્યામો લીલા કરી, એના બાદ દામોદરદાસજીએ કહ્યા કે આપ કેમ વિરહ કરી રહ્યા છો? વલ્લભ તો સાક્ષાત વિરાજે છે.
અને એ જ વખતે વલ્લભ આપના નયનોની સમક્ષ પ્રગટ થયા અને આપે સર્વોત્તમ સ્તોત્ર રચ્યું, આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ એમ કરી. એવી જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુને પણ જ્યારે વિરહ થયો હતો અને એ જ વખતે વલ્લભ વિઠ્ઠલ બંને પ્રગટ થયા, એમની સન્મુખ એમણે ગાયું હતું, જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. આવો જ વિરહ આ રઘુનાથજીને પણ થયો છે. શ્રી ગુસાઈનજી અને શ્રીજી બાવા બંને ભાવાત્મક સ્વરૂપથી ત્યાં પ્રગટ થયા. મસ્તક પર હાથ ફેરવ્યું અને કહ્યું કે ગુસાઈનજી આ પેટી મંગાવી છે, એમ શ્રીજી બાવા કહેવા માંડ્યા. અને જ્યાં માનો કે શ્રીજીએ હસ્ત ફેર્યો નહીં અને વાચા સ્ફુરી છે એમની. જેમ નરસિંહ ભગવાને પ્રહલાદજીના મસ્તક પર હાથ ફેરવ્યો અને પ્રહલાદજીએ સ્તુતિ કરી, ભગવાન નારાયણે ધ્રુવજીના કપોલ ઉપર જ્યાં શંખ લગાડ્યો, ધ્રુવજીની વાણી સ્ફુરી. અને આપ તો સાક્ષાત વલ્લભ કુલના બાલક છે, વિઠ્ઠલેશ આત્મજ છે. જો કે આપ સર્વ શક્તિમાન છે, સર્વ ગુણોથી સંપન્ન છે, છતાં પણ એ અવસ્થામાં પણ આવી ગૂઢ વાણી સ્ફુરી અને એ જ નામ રત્નાખ્યાન રૂપે પ્રગટ થઈ છે. હાથમાં પેટી લઈને, શિંગારની સંદૂક લઈને આપ પધાર્યા. બધાએ આશ્ચર્ય કર્યું અને એટલી નાની અવસ્થામાં આ નામ પ્રગટ થયા, શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્ત વશ્યોતિ સુંદર. અને એ જ નામ રત્નાખ્યાનનું શ્રવણ કરવા આપ સૌ ભાવ અને શ્રદ્ધાથી પધાર્યા છો. અને આજ રઘુનાથજીના લાલજી થયા દેવકી નંદનજી. અને આ દેવકી નંદનજીએ એ જ નામ રત્નાખ્ય સ્તોત્ર ઉપર ટીકા લખી. ખૂબ જ સંક્ષિપ્ત ટીકા છે અને એક જ ટીકા આ નામ રત્નાખ્ય ઉપર પ્રાપ્ત થાય છે. આ જાનકી વહુજી દ્વારા આપનું પ્રાગટ્ય થયું, ગોકુલમાં થયું. સંવત 1634માં આ દેવકી નંદનજીનું પ્રાગટ્ય. અને ક્યારે થયું? માક્ષર સુદ સાતમના દિવસે, જે દિવસે ગોકુલનાથજીનો ઉત્સવ આવે છે, એ દિવસે આ રઘુનાથજીના લાલજી દેવકી નંદનજીનું પ્રાગટ્ય થયું. અને ભગવદીયનું પણ જન્મ એ દિવસે થયેલું છે. કયા ભગવદીયનું? પરમાનંદ દાસજીનું. એમની પણ વાર્તા જ્યારે વાંચશો ત્યારે એમનું પણ જન્મ ગોકુલનાથજીના ઉત્સવના દિવસે છે. જો કે એ તો ગોકુલનાથજીથી પૂર્વે થયા. બાલ્યાવસ્થા આપની 8 વર્ષની આયુ થઈ આ દેવકી નંદનજીની, ત્યાં સુધી આપની બાલ્યાવસ્થા ગુસાઈનજીની છત્ર છાયામાં વીતી છે. ત્યાં સુધી ગુસાઈનજી ભૂતલ પર બિરાજ્યા જ્યારે આપ દેવકી નંદનજી 8 વર્ષના થયા. અને આપને રમાડતા પણ કેવી રીતે? અષ્ટાક્ષર મંત્ર બોલીને રમાડતા હતા. જેમ લૌકિકમાં જાત જાતના ચેનચાળા કરીને રમાડે. અને બાળક હસે છે ને આપણે રમાડી લીલી કરીને, તો
તો એ તમે રમાડી રહ્યા છો એટલે નથી હસતો બાળક, પણ એ એટલા માટે હસે છે કે આટલો ગરડો થઈને જો ને કેવા વાંદરા વેડા કરે. અહીં આપને રમાડ્યા, ખીલાવ્યા પણ અષ્ટાક્ષર મંત્રથી. ગોદીમાં એમને સુવડાવીને અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતા. એથી જ આપનું એક નામ છે વિઠ્ઠલેશ કરાંબોજ સંલાલિત મુખાંબુજ. આ દેવકી નંદનજીના વિવાહ ચંદ્રાવલી વહુજી સાથે થયા. એમના વહુજીનું નામ ચંદ્રાવલીજી હતું અને એમનાથી એમને 3 પુત્ર થયા. શ્રી રઘુનાથજી, લક્ષ્મણજી અને વલ્લભજી. આ પંચમ ગૃહનો ઇતિહાસ કહે છે. જ્યારે ગોકુલનાથજી માલક તિલકના રક્ષણ માટે કાશ્મીર પધાર્યા અને એ સમાચાર જ્યારે આ રઘુનાથજીના આત્મજ દેવકીનંદનજીએ શ્રવણ કર્યા, એ વખતે આપ ખંભાત બિરાજી રહ્યા હતા અને ભોજન બંધ કર્યું, ફલાહાર ગ્રહણ કર્યું અને આપના કાકાજી એટલે કે ગોકુલનાથજી પાસે પધાર્યા. કાશ્મીરના માર્ગે ગોકુલનાથજીને આપ મળ્યા અને એમની સાથે કાશ્મીર પધાર્યા. એમના આશ્રયમાં અનેક વિદ્વાન પંડિતો રહેતા. એ પૈકી તારા નામના દક્ષિણી પંડિતે એમને સાંપ્રદાયિક દીક્ષા કરી અને વિદગ્ધ મુખ મંડન વગેરે ગ્રંથો ઉપર ટીકાઓ લખી છે. અને આ દેવકી નંદનજીએ નામ રત્નાખ્ય ઉપર તો ટીકા લખી જ છે, સાથે સાથે યમનાષ્ટક ઉપર ટીકા આપે લખી. બાલબોધ પ્રકાશ, સેવાફલ ટીકા, નામ રત્નાખ્ય સ્તોત્ર ટીકા અને રસાબ્ધિ મહાકાવ્ય એ આપની મુખ્ય ટીકાઓ છે. આ રીતે શ્રી રઘુનાથજીના મુખારવિંદમાંથી આપોઆપ આ નામ રત્નાખ્ય સ્તોત્ર પ્રગટ થયું. ગુસાઈજીના 108 નામ છે અને આમાં 30 શ્લોક અને 1 અડધો એટલે કે 30 શ્લોક છે. જો પહેલેથી આપને કહું 30 શ્લોક એટલે તમે શું સમજો 37 શ્લોક હશે, એટલે મેં કહ્યું 30 શ્લોક અને 1 અડધો એટલે કે 30 શ્લોક આમાં છે. કેમ? ઠાકોરજીના 12 અંગ. કારણ કે આપનું સ્વરૂપ એ ઠાકોરજી અને સ્વામીજી બંનેનું સંયુક્ત છે. જેમ મહાપ્રભુજીનું સ્વરૂપ, એવી જ રીતે ગુસાઈજીનું સ્વરૂપ પણ ચંદ્રાવલીજી અને ઠાકોરજી એ બંનેનું સંયોગાત્મક સ્વરૂપ છે. માટે 12 અંગ ગુસાઈજીના અને 12 અંગ ચંદ્રાવલીજીના કેટલા થયા? 24. અને 6 ગુણ પોતાના: ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ. તો 24 ને 6 30. અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપે કૃપા કરી આપણા હૃદયમાં બિરાજે છે. અને એ ભાવનો અડધો શ્લોક, કારણ કે વિપ્રયોગ ધર્મી સ્વરૂપની લીલા એ વાણીનો વિષય નથી, તેથી અડધા શ્લોકની અહીં કમી રાખી. આમ 30 શ્લોક અને 1 અડધો શ્લોક, એમ 30 શ્લોક આમાં બિરાજે છે. પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું, ત્યાર પછીના 1.5 શ્લોકમાં વિષય પ્રવેશ પ્રસ્તાવના બતાવી,
છેલ્લે 2.5 શ્લોકમાં એનું ફલ નિરૂપણ કર્યું. કારણ કે આપણે બધા ફલ વગર કોઈ કાર્ય કરીએ જ નહીં. આ કરવાથી ફાયદો શું, પહેલા એ બતાવો. આરતી ગાઓ તો એમાંય ફલ લખેલું હોય. યમુનાજીની આરતી જે ગાશે તેના શું થશે? જન્મ જન્મના પાપ જાશે. તો એ બાને ગાશે તો ખરા ને. તો પહેલા આપણે ફલ બતાવવું પડે. તો અહીં ફલનું નિરૂપણ પણ કર્યું. અને છેલ્લા શ્લોકમાં ઉપસંહાર છે. આમ કુલ 6 શ્લોક થયા અને બાકીના 24.5 શ્લોકમાં 108 આપના નામ બિરાજે છે. આ સ્તોત્ર મંત્રાત્મક હોવાથી જો સ્તોત્ર હોય એમાં દેવતા હોય. કોણ દેવતા એ બતાવવામાં. કોના માટે આ રચે છે? તો અહીં દેવતા કોણ છે? ગુસાઈજી. એમના માટે રચાયું છે. હવે એ કોણ રચી રહ્યો છે? એનો ઋષિ હોય તો અહીં ઋષિ કોણ છે? રઘુનાથજી છે. એ વલ્લભ વંશજ છે, વલ્લભ રૂપ જ છે. કારણ કે સર્વોત્તમજીમાં પણ આવે સ્વ વંશે સ્થાપિતા શેષમાં. અને વલ્લભ એ ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. તેથી એમની વાણી પણ કેવી છે? વેદ વાણી છે, શબ્દ બ્રહ્મ છે. આથી રઘુનાથજી રચિત આ સ્તોત્ર પણ વૈદિક મંત્રાત્મક છે. અને આનો છંદ અનુષ્ટુપ છંદ છે. અનુષ્ટુપ છંદ પણ વૈદિક છે. અને એના દેવતા સર્વશક્તિમાન શ્રી ગુસાઈજી છે. અને એનો વિનિયોગ જો ઋષિ હોય, દેવતા હોય, એનો છંદ હોય, પછી એનો વિનિયોગ હોય. શેના માટે આ રચે છે? તો એનો વિનિયોગ સમસ્ત ઇષ્ટ સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે છે. અને એનું ફલ માત્ર ને માત્ર ભગવદ પ્રાપ્તિ છે. અને આ સ્તોત્રનું વિવરણ શ્રી દેવકીનંદનજીએ કર્યું. અને ખૂબ સુંદર મંગલાચરણ પહેલા કર્યું. કારણ કે કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરતા મંગલાચરણ કરવું પડે. પણ મંગલાચરણમાં ગણપતિ વંદના, સરસ્વતી વંદના એનો પ્રકાર મર્યાદામાં છે. પણ આપ તો સ્વયં વાણીના પતિ વલ્લભ છે. અને જો સુબોધનીજીનો પ્રારંભ પણ કોઈ અલગથી દેવતાને નથી કર્યું, પણ શ્રી મહાપ્રભુજીએ એ ન્યાય વાપર્યો જ નથી. પણ પોતાના અંતઃસ્થિત જે ઠાકોરજી બિરાજે છે, જે ભાગવતજીમાં પંચધા સ્વરૂપથી બિરાજે છે, જે નારાયણ હજારો લક્ષ્મીઓથી સેવાયેલા છે, અને એવા અંતઃકરણ સ્થિત પરમાત્માને વંદન કર્યા છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભીર્વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ. એ જ મારા હૃદયમાં બિરાજી લે છે. અને એ જ અંતઃસ્થિત પ્રભુને હું નમસ્કાર કરું છું. અહીં દેવકીનંદનજી પણ મંગલાચરણ કરે છે. નિજૈક શરણમ શ્રીમદ ગોકુલમ સર્વતો ભયાત રક્ષિતમ યેન તમ નિત્યમાશ્રયે ગિરિધારિણમ. જેમણે એકમાત્ર પોતાના શરણે આવેલા
ગોકુલને સર્વ પ્રકારના ભયમાંથી મુક્ત કર્યું, બચાવ્યું. તે ગિરધરનો હું હંમેશા આશ્રય કરું છું. કેટલા બધા ઉત્પાતો આવ્યા, બધામાંથી બચાવ્યા છે પ્રભુએ. અને જ્યારે અતિવૃષ્ટિ થઈ ઇન્દ્ર દ્વારા, ત્યારે પણ દોડ્યા છે બધા વ્રજવાસીઓ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુર મહર્ષિ દેવાન કુપિતાદ ભક્તવત્સલ. અને એ વ્રજની રક્ષા ભગવાને પણ કહ્યું કે આ ગોકુલ મારે આશ્રિત છે, આ બધા મારા આશ્રિત છે, માટે મારે એમનું રક્ષણ કરવું જોઈએ. અને પ્રભુએ એમની રક્ષા કરી. અને એ જ ગિરધારી સ્વરૂપને હું નમસ્કાર કરું છું. બોલો ગિરિરાજ ધરણ કી. અને એ જ ગિરધારીનું સ્વરૂપ માનો કે સાક્ષાત ગુસાઈજીનું પણ છે. 7 દિવસ ગિરિવર કર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી, એમ કહેવાય. એ તો આગળ નામ આવશે ત્યારે સંગતિ એની થશે. ગોનો અર્થ ઇન્દ્રિયો પણ થાય, ગોનો અર્થ વેદ પણ થાય, ગોનો અર્થ ગાય પણ થાય. આમ ઇન્દ્રિય રૂપ અર્થ લેતા ગોકુલ એટલે કે ઇન્દ્રિયોના શરીર વાળું આ શરીર, એનું રક્ષણ પ્રભુએ કર્યું છે. દયારામભાઈના શબ્દમાં પણ કહીએ, એક વર્યો ગોપી જન વલ્લભ, નહીં સ્વામી બીજો મારે. ત્યારબાદ બીજા શ્લોકમાં ગુસાઈજીને અને રઘુનાથજીને વંદન કર્યા. યદુદિત પથવર્તી દેહ ભાજામ ભવતી વશે કિલ નંદ ગોપ સુનુ અતિ કરુણામુપાસ્ય વિઠ્ઠલેશાત્મજ રઘુનાથ મહર્નિશમ નતોસ્મિ. જેમણે બતાવેલા માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગ ઉપર ચાલનારા પ્રાણીઓને નંદકુમાર અવશ્ય વશ થાય છે, એવા અતિ દયાળુ અને સેવનીય શ્રી વિઠ્ઠલેશ આત્મજ ગુસાઈજીના આત્મજ રઘુનાથજીને હું હંમેશા નમું છું. કારણ કે આત્મા જ પુત્ર રૂપે જન્મે છે. અને આ રીતે એક સાથે બંનેને વંદન કર્યા છે. રઘુનાથજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણના આત્મજ છે, પુત્ર છે. અને આ સિદ્ધાંત પ્રમાણે રઘુનાથજી ગુસાઈજીનું જ અવર સ્વરૂપ છે. રૂપ એક તે ભિન્ન થઈ વિસ્તરે. બંને સ્વરૂપનું સ્વરૂપ ઐક્ય સૂચવવા માટે આ શ્લોકમાં વિઠ્ઠલેશ પ્રભુ ચરણ અને રઘુનાથ ચરણ માટે એક જ વિશેષણ વાપર્યું, અતિ કરુણ મુપાસ્યમ. 2 શ્લોકથી મંગલાચરણ કરી અથ પદથી દેવકી નંદનજી વિવરણનો પ્રારંભ કરે છે. અને આ અથપદ એ મંગલવાચી છે, પ્રારંભવાચી છે. કારણ કે ગ્રંથનો પ્રારંભ અથથી થાય કે હવે જેમ પ્રભુ પધાર્યા ને ત્યારે અષ્ટ પ્રકૃતિ આપની વધામણી રૂપે તૈયાર થઈ, સજ્જ થઈ, ત્યારે પણ સુખદેવજી અથથી પ્રારંભ કરે છે. અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ યર્વે વાચન જન્મક્ષ શાંતક્ષ